ચાલો મિત્રો, આપણે સવારમાં ફેરીમાં નીકળી ગયા છીએ. વરસાદી વાતાવરણ છે. સવારમાં થોડોક તડકો આવી ગયો હતો અને અત્યારે પાછો વરસાદ શરૂ થવાની તૈયારીમાં છે. ચારે બાજુ વાદળા થઈ ગયા છે ને થોડાક સમયમાં અડધી પોણી કલાકમાં વરસાદ આવી જાય. જેમ આંબા કાકાએ કીધું હતું એમ કે નવરાત્રિમાં રેણકોટ ને છત્રીની વ્યવસ્થા કરીને જ રાસ ગરબા લઈ ગયો. એમ બધાએ વ્યવસ્થા કરી અને રાસ ગરબા લીધા. 2 નોરતા તો સતત ગરબી બધે બંધ જ રહી હતી ને હવે આજે હું થાય જોવાનું રહ્યું કારણ કે આજે 9મું નોરતું છે, છેલ્લું નોરતું છે ને આવતીકાલે દશેરા છે. મિત્રો દશેરાની છે ને બધાય રાહ જોતા હોય, પણ સૌથી વધારેમાં વધારે દશેરાની કોઈ રાહ જોતું હોય ને તો કોણ ખબર? ડૉક્ટરો દશેરાની વધારે રાહ જોતા હોય. કારણ કે દશેરાની અત્યારે જે મીઠાઈ આવે છે, મીઠાઈ લગભગ 70% જેવું જે મીઠાઈ આવે ને બધી આપણે ઓલી લહની આવે છે, વ્હાઈટ લહ આવે એની બધી આવે. તો એ જે મીઠાઈ આપણે ખાઈએ ને એટલે 100% આપણે પાછી દવાખાને જવાનું જ રહે. ડૉક્ટર સાહેબ જે આપણે રાહ જોઈને બેઠા નહીં, બરાબર જ બેઠા છે. તો આ વખત દશેરામાં આપણે એવું કરશું કે કોઈ પણ વસ્તુ ખાઈએ નહીં, શુદ્ધ ખાવી. ભલે ખાલી આપણે લાહા લાડવા છે, મોહનથાળ છે, ટોપરા પાકમાંય પણ લહ આવી ગયો છે હવે. એટલે હવે જે કાંઈ વસ્તુ આપણે ખાઈએ ને આ વખતે શુદ્ધ ખાવાની, ભલે ઓછી ખાવાની પણ શુદ્ધ ખાવાની, જેથી આપણે બીમાર ન પડી અને આપણી તબિયતનું ધ્યાન રાખી અને આપણે આ જે દશેરાનું જે તહેવાર છે, જે પર્વ છે, એથી આપણે સરસ મજાની ઉજવણી કરી. તો મિત્રો હવે ગામ આવવાની તૈયારી છે એટલે આપણે હવે ફેરી ચાલુ કરી દઈએ. બરાબર, વ્લોગમાં બને રહેજો. જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. આજે આપણે સવારમાં ફેરીમાં ચડી ગયા હતા અને ફેરી આપણે અત્યારે હવે પૂરી કરી લીધી છે. હવે અત્યારે આપણે જઈએ છીએ બગસરા તરફ ને બપોર પછી પણ પાછી આપણે ફેરીમાં જવાનું છે. અત્યારે ઘેરે જઈ જમી ને પાછું આપણે વાહન ભરી લેવું. વાહન ભરીને પાછા આપણે ફેરીમાં નીકળશું રાબેતા મુજબ. કે હમણાં આપણે 2-4 દિવસની રજા છે નિશાળે, એટલે આપણે 2 ટાઈમ ફેરી કરી લેવું. ને ત્યાર પછી આપણે નિશાળના જે થોડા કાગળ લખવાના એ લખી નાખી અને એ કામ પૂરું થાય એટલે આપણે તરત પાછા ફેરીમાં ચડી જવું પાછા કાલે. તો અત્યારે હવે આપણે બગસરા તરફ જઈએ છીએ. વરસાદી વાતાવરણ સવારમાંથી હતું પણ વરસાદ કંઈ આવ્યો નથી. વાદળછાયું વાતાવરણ છે. સવારમાં તો ફર્સ્ટ ક્લાસ સરસ મજાનો તડકો નીકળી ગયો હતો, પણ અત્યારે જો આમ વાદળછાયું વાતાવરણ છે પણ કાંઈ આવે એવું નથી. જય ચામુંડામાં. ચાલો મિત્રો, આજે નવરાત્રિનો છેલ્લો દિવસ એટલે કે 9મું નોરતું છે. તો ગઈકાલે આઠમ હતી તે માતાજીને આપણે નિવેદ જોવાડી દીધા છે. આજે અત્યારે આપણે પ્રસાદી સરસ મજાની માતાજીને જમાડી દીધા છે. સરસ મજાના માતાજીના આપણે જે કલશ આપ્યો તેના ફર્સ્ટ ક્લાસ જુવારાય પણ આપણે સરસ મજાના થયા છે અને ખૂબ સારી વાત છે. માં ચામુંડામાં કુળદેવી અમારા છે, એમના આજે નવરાત્રિનું 9મું નોરતું છે.